આજે આપણે અડદની દાળ બનાવશું. અડદની દાળ ધોઈ નાખી છે અને પાણી ગરમ મૂકી દીધું છે. મીઠું ને હળદર નાખીને બાફવા મૂકશું. હવે આપણે હળદર ને મીઠું નાખશું બાફવામાં. હવે આપણે દાળ બાફવા મૂકી દીધી છે. તો આપણી દાળ બોઇલ થાય છે એટલે આપણે મસાલા રેડી કરશું. એના માટે 4 મરચાં લીધા છે અને લસણ લીધું છે અને આદુ, થોડુંક લીલું લસણ, લીંબુ કટિંગ. દાળ આપણી બોઇલ થઈ ગઈ છે. આવી બોઇલ કરવાની. ગેસ ચાલુ કરી દીધો છે. હવે મસાલો કરશું. હળદર નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, વઘાર મૂકશું અને દાળમાં અડધો ગ્લાસ પાણી નાખશું. આપણે ગરમ થઈ ગયું છે. રાઈ નાખશું, જીરું નાખશું, હિંગ નાખશું. વઘારને આપણે 1 મિનિટ ચડવા દેવાનો. બીજી વાર વઘાર મૂકશું. એકવાર લસણ વાળો વઘાર, લસણ મરચાંની નાખીને વઘાર નાખી દેવાનો. બીજી વાર ચટણીની નાખીને નાખવાનો. આપણે બીજા વઘારમાં 2 પાવડા પાછું તેલ નાખશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. થોડીક હિંગ નાખશું. હવે લાલ મરચું નાખશું વઘારમાં. 2 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 2 પાવડા તેલ કાચું નાખવાનું. ટેસ્ટમાં તો બહુ સરસ લાગશે. આ દાળમાં આપણે 2 વાર વઘાર નાખ્યો. એકવાર લીલો વઘાર નાખ્યો, એકવાર લાલ મરચું નાખીને વઘાર નાખ્યો, એટલે ટેસ્ટમાં સરસ લાગે છે. આપણે ખટામણ નાખવી એટલે બેલેન્સ કરવા ખાંડ થોડીક નાખવાની. રેડી છે આપણી અડદની દાળ. સર્વ કરી વાળી છે ભાખરી સાથે.